હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં પીએમટી ફોટોગ્રાફિક મેમરી ટેકનિક આ ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો ચાલો થઈ જાવ તૈયાર એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે 13 ગ્રુપ આખા બની ગયા છે 14મું ગ્રુપ ચાલુ છે ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે બંને પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર અને ચિત્ર આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો આજે આપણે આવી ગઈએ છીએ કાંઈ વસ્તુ જોઈએ છે કોઈ સજીવને કાંઈ વસ્તુ જોઈએ કાંઈ વસ્તુ જોતી હતી કાંઈ વસ્તુ જોઈશે પણ એ પહેલાં અંગ્રેજી શીખવાનું પહેલું પગથિયું આપણને આવડતું હોવું જોઈએ આઈ એટલે હું મેં વી એટલે અમે આપણે યુ એટલે તું તમે હી એટલે તે છોકરા માટે પુરુષ માટે આવે સી એટલે તેણી છોકરી માટે સ્ત્રી માટે આવે ધે એટલે તેઓ ઓલ એટલે બધા આપણે બોલીને અમે બધા આપણે બધા અમે બધા આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ આ બાજુ વસ્તુ છે ઘરે બેઠા નાસ્તો કરતા કરતા હુતા હુતા ટીવી જોતા જોતા ગીત સાંભળતા અંગ્રેજી બોલતા આવડી જશે અંગ્રેજી શીખવાની આવી ટેકનિક તમે ક્યાંય જોઈ હશે નહીં કોઈ પણ વસ્તુ લઈ લ્યો ગાડી રૂપિયા મોબાઈલ નાસ્તો બાઈક પુસ્તક ઘરમાં ચમચી હોય સોફા ઘોડિયું વાટકા વાટકી તપેલા તપેલી તમે જોવો તો ખરા જે આપણે દેખાય એનું વાક્ય બનાવવાનું મારે ચમચી જોઈએ છે આઈ વોન્ટ અ સ્પૂન મારે છાશ જોતી હતી આઈ વોન્ટેડ બટર મિલ્ક કાંઈ વસ્તુ જોઈએ છે એ પહેલા ચાલો વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ કાંઈ વસ્તુ જોઈએ છે વર્તમાનમાં આવશે વોન્ટ અથવા વોન્ટ્સ ભૂતકાળમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ અને ભવિષ્યમાં વિલ વોન્ટ એમાં વર્તમાન કાળમાં હી સી ઇટ એક વચનમાં વોન્ટ્સ બાકી બધાયમાં વોન્ટ ભૂતકાળમાં બધાયમાં વોન્ટેડ ભવિષ્યમાં વિલ વોન્ટ પહેલે આવતું હોય કરતા પછી આ ક્રિયાપદ અને એના પછી નામ જે વસ્તુ હોય તે બરાબર મારે ગાડી જોઈએ છે આઈ વોન્ટ અ કાર મારે ગાડી જોતી હતી આઈ વોન્ટેડ અ કાર મારે જો ગાડી જોઈશે આઈ વિલ વોન્ટ અ કાર મારા ભાઈને રૂપિયા જોઈએ છે માય બ્રધર હીમાં આવે વોન્ટ્સ મની મારા ભાઈને રૂપિયા જોતા હતા માય બ્રધર વોન્ટેડ મની મારા ભાઈને રૂપિયા જોઈશે માય બ્રધર વિલ વોન્ટ મની કોઈ પણ કરતા લઈ લ્યો ઢગલાબંધ વસ્તુ લઈ લ્યો કરોડો વાક્ય ઘરે બેઠા આવડી જાય એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો આપણે કહેવાનું કે મારી પાસે ગાડી છે મારી પાસે ઓલરેડી પાસે હોય આપણી પાસે આઈ હેવ તો એમાં ટુ હેવના રૂપ આવે મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારે ગાડી જોઈએ છે આઈ વોન્ટ અ કાર મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારે રૂપિયા જોતા હતા આઈ વોન્ટેડ મની મારી પાસે મોબાઈલ હશે આઈ વિલ હેવ અ મોબાઈલ મારે મોબાઈલ જોઈશે આઈ વિલ વોન્ટ અ મોબાઈલ હકારની વાત કરીએ નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ ડુ ડઝ સાથે મૂળ ક્રિયાપદ ડીડ સાથે મૂળ ક્રિયાપદ વિલ સાથે મૂળ ક્રિયાપદ નકારની વાત કરું છું અને ટુ હેવના રૂપમાં બધામાં હેવ આવે 6 વાક્યો તમને 12 વાક્ય બનાવતા આવડી જશે બરોબર
ચાલો એ પહેલા સિમ્પલ સાદું વાક્ય. જેઠાલાલ પાસે ગાડી છે. જેઠાલાલ વોન્ટ્સ અ કાર. સોરી માફ કરજો. જેઠાલાલ પાસે ગાડી છે. જેઠાલાલ હેઝ અ કાર. સોરી માફ કરજો. આનો અર્થ થાય કાંઈ વસ્તુ જોઈએ છે, કાંઈ વસ્તુ જોતી હતી, કાંઈ વસ્તુ જોઈશે. નકારમાં વસ્તુ જોતી નથી, વસ્તુ જોતી નહોતી, વસ્તુ જોઈશે નહીં. આ જોઈએ માટે પાસે ઓલરેડી હોય માલિકી માટે તો ટુ હેવના રૂપ આવે. કે જોતું હોય આપણે, જોતું તું જોઈશે, જોઈએ છે તો એમાં વોન્ટ વાળા રૂપ આવે. જેઠાલાલને ગાડી જોઈએ છે. જેઠાલાલ વોન્ટ્સ અ કાર. જેઠાલાલને ગાડી જોઈતી નથી. હવે વોન્ટ્સ આવ્યું તો અહીંયા શું આવતું હોય? ડઝ. જેઠાલાલ ડઝ નોટ વોન્ટ અ કાર. જેઠાલાલને રૂપિયા જોઈતા હતા. જેઠાલાલ વોન્ટેડ મની. જેઠાલાલને રૂપિયા જોતા ન હતા. જેઠાલાલ ડીડ નોટ વોન્ટ મની. જેઠાલાલને સોરી માફ કરજો. જેઠાલાલને મોબાઈલ જોઈશે. જેઠાલાલ વિલ વોન્ટ અ મોબાઈલ. જેઠાલાલને મોબાઈલ જોઈશે નહીં. જેઠાલાલ વિલ નોટ વોન્ટ અ મોબાઈલ. કોઈ પણ કરતા લઈ લ્યો, ઢગલાબંધ વાક્ય બને. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ અને હંમેશા વોન્ટ. બરોબર. ઓલરેડી પાસે હોય તો ટુ હેવના રૂપ આવે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે 24 વાક્ય બનાવતા થઈ જશો. ચેલેન્જ. એ પહેલા ગમે એક લઈ લ્યો. જસ્ટ એક્ઝામ્પલ છોકરા માટે લઈએ ચાલો. તેને ગાડી જોઈએ છે. હી વોન્ટ્સ અ કાર. તેને ગાડી જોઈતી નથી. હી ડઝ નોટ વોન્ટ અ કાર. તેને ગાડી જોઈતી હતી. હી વોન્ટેડ અ કાર. તેને ગાડી જોઈતી ન હતી. હી ડીડ નોટ વોન્ટ અ કાર. તેને ગાડી જોઈશે. હી વિલ વોન્ટ અ કાર. તેને ગાડી જોઈશે નહીં. હી વિલ નોટ વોન્ટ અ કાર. આપણે બોલીને મારે ચમચી જોતી હતી. આઈ વોન્ટેડ અ સ્પૂન. જો મારે છાશ જોઈશે. આઈ વિલ વોન્ટ બટર મિલ્ક. મારે રજા જોઈએ છે. આઈ વોન્ટ અ હોલિડે. આઈ વોન્ટ અ હોલિડે. મારે ગાડી જોઈએ છે. આઈ વોન્ટ અ કાર. મારે રૂપિયા જોઈએ છે. આઈ વોન્ટ મની. મારે મોબાઈલ જોઈએ છે. આઈ વોન્ટ અ મોબાઈલ. મારે નાસ્તો જોઈએ છે. આઈ વોન્ટ સ્નેક્સ. મારે બાઇક જોઈએ છે. આઈ વોન્ટ અ બાઇક. મારે પુસ્તક જોઈએ છે. આઈ વોન્ટ અ બુક. આ ખાલી હકાર હતા. વર્તમાન કાળ. ભૂતકાળમાં શું આવે? વોન્ટેડ. બરોબર. કોઈ પણ કરતા લઈ લ્યો. ટુ હેવના રૂપમાં વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. ટોટલ 12 વાક્ય બને. છોકરી માટે જસ્ટ એક્ઝામ્પલ. તેને પર્સ જોઈએ છે. સી વોન્ટ્સ અ પર્સ. તેને પર્સ જોતું નથી તો શું આવે? ડઝ નોટ વોન્ટ અ પર્સ. શું તેને પર્સ જોઈએ છે? ડઝ આવી જાય આગળ. ડઝ સી વોન્ટ અ પર્સ. શું તેને પર્સ જોતું નથી? ડઝ સી નોટ વોન્ટ અ પર્સ. આ હતું વર્તમાન. ભૂતકાળમાં શું આવી જાય? અહીંયા ડીડ. અહીંયા શું આવી જાય? વોન્ટેડ. તેને પર્સ જોઈતું હતું. સી વોન્ટેડ અ પર્સ. તેને પર્સ જોતું ન હતું. ભૂતકાળમાં આવી જાય ડીડ. સી ડીડ નોટ. બાકી બધું એમને વોન્ટ અ પર્સ. શું તેને પર્સ જોતું હતું? ડીડ સી વોન્ટ અ પર્સ. શું તેને પર્સ જોતું ન હતું? સી નોટ વોન્ટ અ પર્સ. આમ હોય ને તેની પાસે ઓલરેડી હોય. પર્સ છે, પર્સ હતું, પર્સ હશે તો ટુ હેવના રૂપ. પર્સ જોઈએ છે, પર્સ જોતું હતું, પર્સ જોઈશે તો વોન્ટના રૂપ. હવે ભવિષ્ય. તેણીને પર્સ જોઈશે. સી વિલ વોન્ટ અ પર્સ. તેણીને પર્સ જોઈશે નહીં. વિલ નોટ વોન્ટ. શું તેણીને પર્સ જોઈશે? વિલ આવી જાય આગળ. વિલ સી વોન્ટ અ પર્સ. શું તેણીને પર્સ જોઈશે નહીં? વિલ સી નોટ વોન્ટ અ પર્સ. વસ્તુ એક જ છે. ટોટલ 24 વાક્ય બને. 12 વાક્ય ટુ હેવથી, 12 વાક્ય
આના બને વોન્ટ વાળા. બરાબર, ચાલો વારા ફરતી વારા લઈએ, આપણે આડાવડા લઈએ. મારે ગાડી જોતી હતી, આઈ વોન્ટેડ અ કાર. અમારે રૂપિયા જોઈએ છે, વી વોન્ટ મની. તમારે નાસ્તો જોઈએ છે, યુ વોન્ટ સ્નેક્સ. તેને મોબાઈલ જોઈશે, હી વિલ વોન્ટ અ મોબાઈલ. તેણીને પુસ્તક જોતું ન હતું, સી ડીડ નોટ વોન્ટ અ બુક. તેઓને બાઇક જોતું હતું, ધે વોન્ટેડ અ બાઇક. બધાને રૂપિયા જોઈએ છે, ઓલ વોન્ટ મની. બધાને રૂપિયા જોતા હતા, ઓલ વોન્ટેડ મની. બધાને રૂપિયા જોઈશે, ઓલ વિલ વોન્ટ મની. તમે જો તો ખરા, આવડે કેમ નહીં. ઢગલાબંધ કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ વસ્તુ લઈ લ્યો, ઢગલાબંધ કરોડો વાક્ય બને. આપણે બોલીએ છીએ, મારે સમય જોઈએ છે, મારે સમય જોઈએ છે, આઈ વોન્ટ ટાઈમ. મારે મદદ જોઈએ છે, આઈ વોન્ટ હેલ્પ. જો તો ખરા, જો ઓલરેડી પાસે હોય ને, બરોબર, તો ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે. એમાં વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. કઈ વસ્તુ જોતી હોય, કાળ મુજબ વોન્ટનું રૂપ આવે. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. ચાલો એક જ કોઈ પણ કરતા લઈ લ્યો, એક જ વાક્ય ઉપરથી 12 વાક્ય બને. તમને હું આપું છું, નીચે કોમેન્ટ કરી નાખજો. મારા ભાઈને ગાડી જોઈતી હતી. મારા બહેનને બાઇક જોઈશે. તેને છાપવું જોઈએ છે. મારે દહીં જોઈતું હતું. તેણીને ટોપલી જોઈશે. આ 5 વાક્યનું તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, કારણ કે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. હું એક વાક્ય બોલું, તમે જોજો, હકાર અને નકાર બોલવું. ટુ હેવ અને વોન્ટ વાળા બધા આવી જશે એમાં. ચાલો થઈ જાવ તૈયાર. જસ્ટ એક્ઝામ્પલ. રવિ પાસે રૂપિયા છે, રવિ હેઝ મની. રવિ પાસે રૂપિયા નથી, રવિ ડઝ નોટ હેવ મની. રવિ પાસે રૂપિયા હતા, રવિ હેડ મની. રવિ પાસે રૂપિયા ન હતા, રવિ ડીડ નોટ હેવ મની. રવિ પાસે રૂપિયા હશે, રવિ વિલ હેવ મની. રવિ પાસે રૂપિયા હશે નહીં, રવિ વિલ નોટ હેવ મની. રવિને રૂપિયા જોઈએ છે, રવિ વોન્ટ્સ મની. રવિને રૂપિયા જોતા નથી, રવિ ડઝ નોટ વોન્ટ મની. રવિને રૂપિયા જોતા હતા, રવિ વોન્ટેડ મની. રવિને રૂપિયા જોતા ન હતા, રવિ ડીડ નોટ વોન્ટ મની. રવિને રૂપિયા જોશે, રવિ વિલ વોન્ટ મની. રવિને રૂપિયા જોશે નહીં, રવિ વિલ નોટ વોન્ટ મની. આ માત્ર ને માત્ર ટુ હેવ અને વોન્ટ ના હકાર નકાર જોયા. એક જ વાક્ય ઉપરથી 24 વાક્ય તમને બનાવતા આવડી જાય. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આવી સિરીઝ, આ ચેનલ, આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. આના કરતાં હેલું કંઈ છે જ નહીં. આવડે કેમ નહીં. ઘરે મમરા ખાતા હુતા હસતા ટીવી જોતા અંગ્રેજી બોલતા થઈ જશો. આ સિરીઝ તમને કેવી લાગી રહી છે નીચે કોમેન્ટ કરી નાખો. અને PMT ફોટોગ્રાફિક મેમરી ટેકનિક ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો મળીએ આવતીકાલે. નવો દિવસ અને નવો ટોપિક. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.